સુરતના અડાજણમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના મૃતકોને કેન્ડલ માર્ચ સાથે વિવિધ સંસ્થાઓના આગેવાનોએ જોડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી। જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ પ્રવાસીઓ સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના અડાજણ વિસ્તારમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજવામાં આવી હતી। આ કેન્ડલ માર્ચ બુધવારે સાંજે 6:30 કલાકે પાલનપુર જગાતનાકા વિદ્યાકુંજ સ્કૂલથી શરૂ થઈ એલપી સોની સર્કલથી શહીદ શિરીષ મહેતા ચોક સુધી પહોંચી હતી, જ્યાં મૃતકોને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કેન્ડલ માર્ચ રેલીમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, વિદ્યાકુંજ સ્કૂલના મહેશભાઈ પટેલ, માજી વોર્ડ પ્રમુખ જીતેશભાઈ મહેતા સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહેશભાઈ પટેલ, દિવ્યપદ પ્રતીક, વિદ્યાકુંજ વિદ્યાદીપ સંકુલ। આજરોજ વિદ્યાકુંજ સંકુલ અને બાકીની અનેક સંસ્થાઓ દ્વારા ગતરોજ જે પહેલગામ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં આપણા 27 થી 28 લોકો આપણે ગુમાવ્યા છે। આતંકવાદીએ કરેલું આ એકદમ જેને કહી શકાય એવું અદમ્ય કૃત્ય એને અમે વખોડીએ છીએ। આજે જે દિવંગત આત્માઓ શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાકુંજ સર્કલથી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજવામાં આવી। તેમાં લગભગ 300 થી 400 લોકો જોડાયા અને આ અમારી માર્ચ જે છે કેન્ડલ માર્ચ એ વિદ્યાકુંજ એલપી સોની સર્કલથી શહીદ શિરીષ મહેતા સ્મારક પર અમે ત્યાંનું સમાપન કર્યું અને આ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી સાથે સાથે એમના પરિવારજનોને ભગવાન આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।